અત્યારે ચાલતા ચાલતા રોપીની બીજ ભરવા જઈએ. 3 જણા છીએ ને એટલે કોઈ સાધનવાળો બિહાર તો નહીં. 3 જણા કોણ બિહાર? કેમ જો વધરે દરવાજો ખોલી દીધો. બધા માતાજી મિત્રો, ગુડ મોર્નિંગ, સ્વાગત છે નવા વ્લોગમાં. તો ગાઈસ આજ તો 20 તારીખ થઈ છે અને આજ 6 બીજ. તો પહેલાં બધાને જય રોપી અને 2026ની પહેલી બીજ છે. તો બધાની મનોકામના પૂરી કરે બાબારી. તો જો ગાઈસ આ બાજુ ચાલુ કરીએ. ચા મૂકી દીધો ગરમ કરો. ચા તો હાલ જ મૂક્યો પણ ગરમ કરી દીધો. જો હાલ બહારથી આ બાજુ તો ઓછી દેખાય, બાકી બારી તોડવી પડશે એવું લાગે, દેખાતું નહીં. અને આ બાજુ ગાઈસ આપણા નાગેશ ઊંઘી રહ્યો. ઠંડી બહુ પડે ગાઈસ. જો ગાઈસ બે ગોદડો લઈને તો ઊંઘી રહ્યો. જો અને આ બાજુ જો મમ્મી હોણી મૂચ્યો, હોણી થઈ ગયો. જો એના બાદથી જોઈ લે બસ મસ્ત દેખાય. તો ગાઈસ ચા બા પી લઈએ પહેલાં. તો ગાઈસ ફાઇનલી આપણે નહીં રેડી થઈ ગયા છીએ. આ બાજુ જુઓ પાછો ફોન આવે તો જોતો હતો ને, હવે પાછો ફોન લઈ લીધો ને એટલે હું ફોન લીધું. હો ગયા. અને ગાઈસ સાત તો બીજ એટલે આપણે ટિફિન કોઈ કર્યું નહીં કે બીજ કરવાની છે એટલે. અને આ બાજુ જો પપ્પાને ખાલી આ શાક બનાવી ગયો યાદ નહીં. અને આ બાજુ રોટલી બરાબર ટિફિન ભરાઈ ગયો. લેસ કોથી બનાવો. તો ગાઈસ ફાઇનલી જો અત્યારે આપણે સધીમાન મંદિરે આવી ગયા છીએ. તો દર્શન કરી લઈએ ને. જો વધરે દરવાજો ખોલી દીધો. તો આપણે વાંચી દઈએ. અને ગાઈસ જો મંદિર બતાવતો મને. પહેલાં આપણો વિડીયો બનાવી દીધેલો પણ અત્યારે જોઈ લો તમે. જો બંદર રહ્યા. અને આ બાજુ અમારે બે ભીફરેલા વાટના હંગાત કરવા ઉભો રહ્યો. હું એટલી ઘણા બતાવી દઉં. જો ગાઈસ એ આ બાજુ સંદેળા આવી. તો બંધ કરી દઉં પહેલાં દરવાજો, પછી બતાવું. તો ગાઈસ આ બાજુ એક આવે અને પાછળ તો ને કન્ટિન્યુ બન્યા રહેજે. જીએ ડાયરેક્ટ આવો ઉનાવા. તો ગાઈસ અત્યારે આપણે ઉનાવા આમ પોકું થઈ જાય. જો કોઈ વધારે આઘું નહીં. અને આજ તો 3 જણા છીએ ને એટલે કોઈ સાધનવાળો બિહાર તો નહીં. 3 જણા કોણ બિહાર જોવાના? હજુ તોય પાછળ આવી જો એટલે કોઈ બિહાર કોઈ હેડો ગાય. અને વાગવામાં તો હવા 9 થી એટલે 9:15 થઈ ગઈ છે. તો યાર હેતા તો હોય નહીં. અને 3 જણા હંગાત થયા એટલે પછી મારા હંગાત કરીને જવું પડશે. તો આમ તો હું હોય ને તો એકલો બાઇકમાં કોઈ બિહારી લે. તો 3 જણા તો કોણ બિહાર જો? બાઇક તો આવી પણ 3 જણા જોઈને બિહારતું નહીં. તો જી આવા આસ્તા હેડો. તો ગાઈસ ફાઇનલી અત્યારે 7 વાગી ગયા છે રાતના. અને અત્યારે આપણે વ્લોગ કન્ટિન્યુ કર્યો. જેમ કે ટાઈમ નહોતો મળ્યો એટલા. અને મને તમારા મનમાં હિંમત થતો છે કે નોકરી જઈને આવતો રહીને ડાયરેક્ટ પછી વ્લોગ કન્ટિન્યુ કરે. પછી એકના એક બતાવતો નહીં. અને આપણે નોકરી પછી કોમ હોય એટલે પછી વ્લોગ ઉતારતું જ નહીં. તો પછી ઘેર આવી ગયો ને. આજ તો બહુ મોડું થયું, 7 વાગી ગયા છે. તેમ કારણ દુકાને થોડું કોમ હતું એટલે પછી જતા. અને આપણે રિક્ષા ઓછી ભરાય, ફટફટ નહીં ભરાતી કે એટલા બધા પેસેન્જર ના હોય ને એટલે બરાબર. અત્યારે તો જો ચાલતા જઈએ મસ્ત. જોઈએ હવે આજ તો બીજા તો રોપીના મંદિરે જવાનું છે. તો વ્લોગમાં બન્યા રહેજો અને સપોર્ટ કરજો. તો ગાઈસ અત્યારે 7:45 થઈ છે રાતની. અને જો ભાઈ અમારા મહિન્દર ઘણા દિવસ પછી વ્લોગમાં દેખાણો પણ બધા આવે ને ટાઈમ નહોતો મળ્યો એકચ્યુઅલી. બધા નોકરી પછી અમારા ભાઈ રોહિતના વાત જોતા હતા એટલે પછી મોડું થયું. અને અત્યારે ચાલતા રોપીની બીજ ભરવા જઈએ. તો ત્યાં જઈને કન્ટિન્યુ કરીએ. તો ગાઈસ ફાઇનલી જો આપણે ગામમાં આવી જઈએ છીએ અને રોપીના મંદિરે તો દર્શન કરાવો તમે. જો દર્શન કરી લ્યો. બહુ મોડું થઈ ગયું છે એટલા. કન્ફ્યુઝન ટાઈમ નહીં મળે. તો ગાઈસ ફાઇનલી આપણો જો રોપીની બીજ ભરીને આવી જાય છે ઘેર. નાગેશ જય રોપી. અને ગાઈસ આ બાજુ જો આપણે ફરાળી કરવા માટે વેફર લાવ્યા છીએ. અને આ બાજુ કેવડો છે જો. તો ફરાળી બળાળી કરી લઈએ
અને વાગવામાં 8:45 થઈ ગયા. અને ગાઈસ હેઠતા જાય ને બહુ થાકડા જેવું આટલા નહીં વધુ 3-4 કિલોમીટર હેડીને જવાનું ગામ એટલું થાય ને. ગાઈસ ફાઇનલી આપણે જો ફરાળી કરીને આ બાજુ ગાઈસ ચા મૂકી દીધું છે. અને ગાઈસ પેલી બાજુ તો અમારે નાગેશ ફોન જ જુઓ. અને ત્યાં જો ચા બા ઉકળી ગયેલો પછી દૂધ બૂધ વેળીએ. જો દૂધ તો બહુ જ પડ્યું હોય, ચા આપણો વધારો હોય છે ઘરમાં. તો બસ આશા છે કે આજનો વ્લોગ ગમે તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ વાળા ભૂલતા ને. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી જય માતાજીને સપોર્ટ કરજો. જય બાબાજી.